પારડી બેંક ઓફ બરોડા શાખાના મેનેજરની બદલી બાદ અન્ય મેનેજરને ચાર્જ ન સોંપતા ગ્રાહકોને ભારે સમસ્યા। બેંકના લોનની એનઓસી મેળવવામાં વિલંબ તો એટીએમ મશીનો વારંવાર ખોટકાતા હોવાની ફરિયાદ। પારડી બેંક ઓફ બરોડા બ્રાન્ચના મેનેજરની બદલી બાદ અન્ય મેનેજરને ચાર્જ ન સોંપાતા છેલ્લા 10 દિવસથી ગ્રાહકોને ભારે સમસ્યા ઉદ્ભવી રહી છે, જેને ધ્યાને લઈ તાત્કાલિક મેનેજરને ચાર્જ સોંપવા ગ્રાહકોની માંગ ઉઠી રહી છે। તેમજ અહીં છેલ્લા કેટલાક સમયથી એટીએમના મશીનો વારંવાર ખોટકાતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે। બીઓબી નેશનલ બેંક તરીકે જાણીતી હોવા છતાંય આવી સમસ્યાઓને લઈ બેંકના ઉચ્ચ અધિકારીઓ ધ્યાન દોરે તે જરૂરી બન્યું છે। હાલ તો વરિષ્ઠ નાગરિકોની ફરિયાદ તેમજ બેંકના લોનની એનઓસી મેળવવામાં વિલંબ થતા હોવાની ગ્રાહકોની બૂમ ઉઠી રહી છે। हाँ आज बधी રીતે સંતોષ છે પણ મશીન નથી ચાલતું। 15-20 મિનિટ થઈ ગઈ એન્ટ્રી પાડવા નહીં ચાલુ જ છે। અંદર છોકરી ઉભેલી છે, બરોબર નહીં ચાલે, ડીમ ચાલે, મતલબ ફટાફટ કામ થવું જોઈએ એમ। આમ તો અડધો કલાક થઈ ગયો। સોનવાડા આમ તો આ બધી રીતે સારું છે, એટલે કોઈ વાર નહીં આવે એ આપણે સમજીએ, પણ એક વસ્તુ શું છે, કામ આવે એટલે ફટાફટ થઈ જવું જોઈએ, માણસ હાજર હોવું જોઈએ એમ। અમે તો બરોબર જ છે, પણ કામ નહીં થાય તેનું શું એમ, અમને તો સુવિધા સારી મળવી જોઈએ। આવે એટલે અડધો પોણો કલાકમાં કામ થઈ જવું જોઈએ એમ। મશીન ડીમ ચાલતું છે, અંદર તો બધું સારું કેટલી લાગે, આટલી બધી લાઈન થોડી હોવી જોઈએ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।